કેમ છો એવરીવન, સ્વાગત છે તમારો બધાનું એક જોરદાર નવા વિડીયોમાં। તો આજે આપણે રમવાના છે GTA 5। તો ચલો ચાલુ કરીએ આજનો જોરદાર રાપચીક વિડીયો। ઓલ રાઈટ ગાઈસ, આવી ગયા છે ભાઈ આપણે GTA 5 માં। તો ભાઈ માઇકલ બેઠો છે ગાડીમાં, મસ્ત રાપચીક ગીતો સાંભળ્યા છે, બરાબર। તો ગાઈસ તમને યાદ હશે કે પાછલા વિડીયોમાં આપણે યાર એક બહુ મોટામાં મોટો ડ્રગ ડીલર હતો, તો આપણી એની જોડે માથાકૂટ થઈ હતી, મારામારી થઈ હતી, એના 2-4 બોડીગાર્ડને પણ આપણે મારી નાખ્યા હતા। તો આપણે લેસ્ટરને કીધું હતું કે ભાઈ આપણે આમાંથી બહાર નીકળવું છે, કંઈક રસ્તો આ। તો લેસ્ટરે આપણને એક જોરદાર આઈડિયા આપ્યો હતો અને એનાથી થોડા ઘણા પૈસા પણ કમાયા હતા। ફોન બ્લાસ્ટ કરીને આપણે ભાઈ કામ કર્યું હતું નેક્સ્ટ એપિસોડમાં, તમને યાદ હોય તો આજે આપણે ફરીથી લેસ્ટર જોડે જવાનું છે અને લેસ્ટરને કહેવાનું છે કે ભાઈ આનો હવે મેઇન ઈલાજ શું કરવાનું, બરાબર। તો ઓલમોસ્ટ ભાઈ આપણે પહોંચી ગયા છે લેસ્ટરની ઓફિસે, બરાબર। તો ચલો જોઈએ હવે લેસ્ટર આપણને શું કહે છે, બરાબર। ઓલ રાઈટ ભાઈ, માઇકલ આવી ગયો છે ભાઈ લેસ્ટર જો ભાઈ શોર્ટબટ પહેરીને। ઓકે ચાલો, ઓલ રાઈટ ભાઈ, આપણે લેસ્ટર જોડે કમ્પ્લીટ વાત કરી છે। લેસ્ટરે આપણને એક મસ્ત જોરદાર આઈડિયા આપ્યો છે કે આપણે છે ને ભાઈ એક ચોરી કરવી છે। લેસ્ટર જોડે પૈસા છે નહીં અત્યારે હાલમાં, તો લેસ્ટર કહે છે મારે એક ચોરી કરવી છે, તું મને એમાં સાથ આપ તો આપણે છે ને તારા પણ અડધો ભાગ આપીશું। તો તું એ જે પૈસા મળશે તને, એ પૈસાથી તું માર્ટિન મદ્રાસને પૈસા આપી દે ઘરના, એટલે માથાકૂટ પૂરી થઈ જશે। તો માઇકલ પણ રાજી થઈ ગયો છે, પણ એની માટે આપણે એક મોટામાં મોટી ચોરી કરવી પડશે યાર। કોઈને ભાઈ કરી લઈશું, કોઈ વાંધો નહીં, પછી તો આપણે શાંતિ રહેશે, થોડા ઘણા પૈસા પણ માઇકલ જોડે આવી જશે, બરાબર। તો ચલો જઈએ ભાઈ, આપણે કંઈક લેસ્ટર આપણને કંઈક તો લઈ જાય છે, તો જઈએ ફટાફટ, બરાબર। ઓલમોસ્ટ ગાઈસ પહોંચવા આવ્યા છે ભાઈ આપણે, તો ચલો ભાઈ ફટાફટ। ગાડી એકદમ રાપચીક છે ભાઈ, આપણે ગાડી પણ નવી લેવાની છે। આ તો ભાઈ જૂની એવી લાગે છે, બસ તો કંઈક સારી એવી ગાડી પણ લઈશું। જો ભાઈ આ ચોરીમાં સક્સેસફુલ થઈશું આપણે, તો આપણે નવી પણ ગાડી પણ લઈ લઈશું। સારા એવા પૈસા મળશે ભાઈ ચોરીથી, બટ જોઈએ છે હવે શું ચોરી કરવાનું છે ને કેમનો પ્લાન બને છે, બરાબર। તો ચલો આવી ગયા છે ઓલમોસ્ટ ભાઈ લોકેશન ઉપર। એ ઉભો રે હોપારા ભાઈ, આ રીતે ઓડી તો છે જ, બટ આપણે આનાથી પણ લક્ઝરિયસ ગાડીઓ જોઈએ છે, તો ભાઈ કંઈક તો કરવું પડશે। ઓકે ચલો આવી ગયા છે ભાઈ। ઓકે, ગો ટુ જ્વેલરી શોપ। ઓ ભાઈ આપણે જ્વેલરી શોપ લૂંટવાનો છે, તો એની માટે ભાઈ લેસ્ટર આપણી જોડે રેકી કરાવે, બરાબર। પહેલાં કેમેરા અને સાયરન ને બધું ચેક કરવાનું છે। ઓકે હા હા, લેસ્ટર આપણને બ્લૂટૂથ ઉપર બધા ઇન્સ્ટ્રક્શન આપે છે, ચલો। ઓકે, અહીંયાથી ફોટા પાડવાના ભાઈ। ઓકે ઓ ભાઈ, ઓકે ચલો ભાઈ, ફોટાનું કામકાજ પતી ગયું છે, હવે આપણે ખાલી આની જોડે વાત કરવાની છે। એટલે એને થોડુંક એમ લાગે કે ભાઈ આપણે ખાલી જોવા આવ્યા, મતલબ કેમેરા બેમેરાનો ફોટો નહોતો પાડ્યો, બરાબર। ચાલો ભાઈ, આ એક કામ તો પતી ગયું છે આપણું, તો હવે જવાનું છે ભાઈ આપણે એક્ઝિટ પોઈન્ટ પર। ઓકે ભાઈ, આવી ગયો છું લેસ્ટરને કહે શાંતિ રાખો પારા, લંગડો ગાડીમાં બેઠો બેઠો આપણી જોડે ઓર્ડર કરાવે છે। ઓલ રાઈટ, ચલો ભાઈ એક કામ તો પતી ગયું છે આપણું। હવે ભાઈ ગાડી લઈને આપણે જવાનું છે વેન્ટિલેશન એરિયા પર, બરાબર। હવે એ હોવાનું ફાઇન્ડ એક્સેસ પોઈન્ટ ઓન રૂફ। ઓકે ભાઈ, વેન્ટિલેશન આપણે એરિયા હોવાનો છે આની આજુબાજુનો, બરાબર। તો ચલો ભાઈ હોઈએ, કંઈક તો મળી જશે આપણને। ઓકે અહીંયા છે ભાઈ। ઓકે, રૂફ ઉપર જઈને આપણે વેન્ટિલેશન હોવાનું ભાઈ, તો જોઈએ છે કેમનો ઉતાવળ આવે હોવાનો આપણી જોડે। ચલો 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 ફટાફટ ભાઈ, વાતો પછી કરો ભાઈ, ફટાફટ જવાનું આપણે। ઓકે, હજી તો આપણે ખાલી ચોરીની પ્લાનિંગ કરીએ, બરાબર। હજી આ બધું પ્લાનિંગ કરશે લેસ્ટર, આપણને એપ્રુવલ અપાવશે, પછી આપણે આને ચોરી કરીશું। એટલે હજી આપણી જોડે બહુ બધો ટાઈમ છે, પણ આપણે માર્ટિન મદ્રાસો ગમે ત્યારે આપણી જોડે આવીને ભાઈ મારામારી કરે। અત્યારે ભાઈ શહેરની બહાર છે, હવે
જે દિવસ આવશે એ આપણી બેન્ડ બજાવવાનો છે ભાઈ માર્ટિન મદ્રાસો. એટલે હવે આપણે એને પૈસા આપવા જ પડશે, કંઈ ઓપ્શન જ નથી ભાઈ. ખોટી માથાકૂટ કરીને આપણે કંઈ ફાયદો નથી, બરાબર. તો આપણે બેટર છે કે ભાઈ પૈસા આપીને એનું કામ પતાવી દઈએ. તો આપણે ચોરી એટલે જ કરવાની છે. ઓકે ભાઈ, હવે કામ શોધવાનો છે વેન્ટિલેશન ભાઈ. ઓકે, અહીંયા પોઈન્ટ છે ભાઈ. ઓકે, ચશ્માથી ભાઈ કાં છે ભાઈ? આને કઈ હોદો હોપારા હોદાવડાય. ઓકે, આપણે વેન્ટિલેશન એરિયા આ રહ્યો તો હોપારા અહીંયા ઉપર હું કામ ચડાવડાયો તો? ત્યાંથી જ ફોટો પડાવી લેવો તો ને સાલા. ભાઈ લેસ્ટર પણ ગજબ માણસ છે યારો. ચલો ભાઈ ફટાફટ હવે નીચે જવાનું છે આપણે. વેન્ટિલેશનનું કામ પતી ગયું છે ઓલમોસ્ટ ભાઈ. એ ભાઈ પડ્યો માઇકલ સીધી માથામાં ભાઈ, બેહોશ થઈ ગયો. નહીં, ચલો ભાઈ ફટાફટ. હવે આપણે લેસ્ટરને મૂકીને આપણે જવાનું છે ઘરે, બરાબર. કેમ કે લેસ્ટરનું કામ પતી ગયું છે. ઓકે, અહીંયાથી નીચે જવાનું. હા ભાઈ હોપારા, શાંતિ રાખને કઈ. તારે મારો બેટો લેસ્ટર કેટલો જબરો છે, ગાડી બેઠો બેઠો ઓર્ડર કરે છે હોપારો. અહીંયા આય તો ખરો, ખબર પડે કેમનું ચડવાનું છે કેમનું કૂદકા મારવાના છે. હે ચલો ભાઈ, કોઈ નહીં. ચલો ભાઈ ફટાફટ આપણે લેસ્ટરને મૂકીને ઘરે પહોંચીએ, બરાબર. હવે આ બધા જે ફોટા આપણે પાડ્યા છે એ લેસ્ટર હવે બેસીને સરખું પ્લાનિંગ કરશે, પછી આપણને કહેશે, પછી આપણે ચોરી કરવાની છે. અત્યારે તો ભાઈ ચોરી થવાની નથી ભાઈ. ઓકે હો, ચલો ભાઈ ફટાફટ આપણે ભાઈ નવી ગાડી લેવી જ પડશે, કેમ કે આ ગાડીમાં તો ભાઈ કઈ મજા આવતી નહીં. તમે ભાઈ કોમેન્ટમાં કહો કઈ ગાડી લેવી છે. આપણે ભાઈ ઇન્ડિયન ગાડી પણ લઈ શક્યા છે ભાઈ. ડિફેન્ડર છે, પછી સ્કોર્પિયો છે, થાર છે, લેજેન્ડર છે, ગમે તે ગાડી આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો કોમેન્ટમાં કહેજો કઈ ગાડી લેવી છે. જો આ ચોરી કમ્પ્લીટ આપણે કરી લઈએ છીએ, આપણને પૈસા આપણા મળી જશે તો આપણે ગાડી લઈ શકીશું, બરાબર. તો કોઈ નહીં ભાઈ, એ હોપારા ઉભો રે. ચલો ભાઈ ફટાફટ. ઓલમોસ્ટ ગાઈસ આવી ગયું છે લેસ્ટરનું. હવે લેસ્ટરની ઓફિસ આપણે ઉતારીને પછી જઈએ આપણે આપણા ઘરે, બરાબર. ચાલો આવી ગઈ ભાઈ લેસ્ટરની ઓફિસ. ઓકે ભાઈ ગજબ કાઢી. ઓ ભાઈ સહેજ બચી ગઈ, નિકા ઠોકાતા છે. ઓલ રાઈટ ગાઈસ, ઓલમોસ્ટ આપણે માઇકલના ઘરે પહોંચવા જ આવ્યા છે ભાઈ. કમ્પ્લીટ તૈયારી છે ભાઈ, બરાબર. આપણે લેસ્ટરને ઉતારી દીધો છે એની ઓફિસ પર. હવે આપણે આપણા ઘરે જઈને ભાઈ જોઈએ છે ભાઈ શું સીન થાય છે, ક્યારે લેસ્ટરનો ફોન આવે છે, બરાબર. તો ચલો ભાઈ ફટાફટ જઈએ આપણે ઘરે. આવી ગયો ભાઈ માઇકલ જોડે ભાઈ. ઘર તો એકદમ રાપચીક છે ભાઈ. ઓકે ચલો ભાઈ. તો ગાઈસ એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે, બરાબર. તો હવે આપણે ભાઈ ઘરે હજી આયા જ છે ને ભાઈ, એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. આપણે જવાનું છે ભાઈ ફ્રેન્કલિનની જોડે. ભાઈ ફ્રેન્કલિનનો કોઈ ફ્રેન્ડ છે લામાર કરીને, એનો કોઈક ભાઈબંધ આવ્યો છે ભાઈ જેલમાંથી છૂટીને, બરાબર. તો આપણે હવે એને કોઈક ગેંગ વોર થઈ છે ભાઈ, એટલે મારામારી થઈ હતી, એટલે બહાર આવ્યો છે, એટલે એને બદલો લેવો છે. તો માઇકલને ફોન કરીને કહે છે ફ્રેન્કલિન કે તું આવી જા ભાઈ માઇકલ. તો આપણે ત્યાં જ જવાનું છે હવે. તો ચલો જઈએ ભાઈ ફટાફટ ફ્રેન્કલિન જોડે, બરાબર. ઓલ રાઈટ ગાઈસ, આવી ગયા છે. જો આ જે ગ્રીન ટી શર્ટ વાળો છે એ ફ્રેન્કલિનનો ફ્રેન્ડ છે, બરાબર. પાછળ બેઠો એ એનો લામારનો ફ્રેન્ડ છે, બરાબર. તો હવે આપણે જવાનું છે ભાઈ ગેંગ વોર કાયદેસર થઈ છે, કેમ કે મારામારી જ કરવાની છે. તો સૌથી પહેલાં જવાનું છે ભાઈ આપણે ગન શોપ પર, બરાબર. કેમ કે આજે હવે લામારનો ફ્રેન્ડ કહે છે કે ના મારે બદલો જ લેવો છે ગમે તે થાય. તો ચલો ભાઈ જઈએ છે, જો હોગા દેખા જાયગા, બરાબર. હવે જોઈએ છે એ છે બેલાસ ગેંગ છે ને આ છે ગ્રીન ગેંગ, બરાબર. જે લામાર છે એ ગ્રીન ગેંગનો મેમ્બર છે અને લામાર આપણો ફ્રેન્ડ છે.
અને જે પેલો છે એ લોકોએ બેલાસ ગેંગ વાળાએ દગો કરીને એને જેલમાં નાખ્યો હતો. તો હવે જેલમાંથી બહાર આજે છૂટ્યો છે, તો છૂટીને તરત જ ભાઈ ગેંગ વોર કરવાની ફૂલ મૂડમાં છે ભાઈ. ઓલ રાઈટ, તો ભાઈ એમ્યુનેશન શોપ પર આવી ગયા છે. ચાલો ભાઈ, બંદૂક સારી એવી મસ્ત બતાવો ભાઈ. ઓકે ભાઈ, આ જ લેવી છે ભાઈ. શોર્ટ ગન એની માને. ફ્લેશ લઈ લો. સપ્રેસર પણ લઈ લો ભાઈ. પૈસા આની જોડે ઓલમોસ્ટ બહુ પૈસા ભાઈ. પતી ગયા. ઓ ભાઈ, માઇકલ જોડે પૈસા પતી ગયા ભાઈ. ચલો ફટાફટ જઈએ આપણે. This ain't new age shit, it's fact. You get what ઓલ રાઈટ ગાઈઝ, ઓલમોસ્ટ ભાઈ આપણે લોકેશન ઉપર પહોંચવા આવ્યા છે. તો ચલો ભાઈ ફટાફટ. હવે તો ભાઈ મારામારી થશે, સીધી તબાહી નીકળશે ભાઈ. જોઈએ છે ભાઈ કેટલી પોલીસ પડે છે, ને ગાડી આપણે ઠોકી દીધી, કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. ચલો ઓકે, અહીંયા જ કંઈક લોકેશન છે ભાઈ આ લોકોની. ઓ ભાઈ, રોડ ટચ ભાઈ આમનો બંગલો છે ભાઈ. મતલબ આનું જે પેલું એ કહેવાય ને, શું કહેવાય, લોકેશન ભાઈ અંડરગ્રાઉન્ડ થવાની. ચલો ભાઈ, ઓલ રાઈટ. તો ભાઈ પેલા બે તો અંદર જતા રહ્યા છે. હું એકવાર ચેક કરી લો ભાઈ આપણી જોડે બંદૂકમાં કેમનું છે. ઓલમોસ્ટ ભાઈ બધી બંદૂક છે આપણી જોડે. ચલો ભાઈ, હાથમાં રાખીને જ જવું જ ભાઈ. રિસ્ક નહીં લેવાનું. આ બધા તો ખાનદાની ગેંગસ્ટર છે, આપણે ગેંગસ્ટર નથી ભાઈ. તો આપણે પહેલાં ધીમે રહીને જ જવાનું જ ભાઈ. ઓકે ફ્રેન્કલિન બાબુ. ઓકે આવી ગયા છે ભાઈ. ઓકે, આ લોકો તો વાતચીત કરે છે ભાઈ. લામાર ડે. ઓકે ભાઈ, આ લોકો વાતચીત કરતા કરતા કારે ઝઘડી પડ્યા ખબર નહીં. તારી બેનને હરીભાઈ લઈ જાય ભાઈ. કટ્ટો જોરદાર છે. ચાલ ચાલ. ઓકે આવી ગયો. ચાલ ભાઈ. ઉભો રે, રીલોડ કરે છે. રીલોડ. ઉભો રે ભાઈ, મને મશીન ગન કાઢવા દે, આમાં નહીં મજા આવે. ઉભો રે, આવી આવ તમારી બેનને. હવે કોઈની જરૂર નથી. ચાલો ભાઈ. ફ્રેન્કલિન ફૂડ મૂડમાં છે ભાઈ. સબકી બેન્ડ બજાયેગા આજે. બધાના મમરા ભરી દેવાના છે આજે ભાઈ. ઓ ભાઈ, તારી બેનને હરીભાઈ લઈ જાય હોપારા. આવો તમારી બેન. ચાલ ભાઈ. પગમાં ગોળી મારે. ઓકે ભાઈ. ઓય ભાઈ, નિશાનો ભાઈ બહુ ખરાબ છે આપણો. ચાલ ભાઈ, માથું દેખાતું તું ઓપારાનું. ઓકે, આ બાજુ એક છે. ચાલ નીકળ તારી બીને ભાઈ. એકદમ ફૂલમાં ચોડમાં જાય છે ભાઈ ફ્રેન્કલિન બાબુ. ચાલો ભાઈ, ફ્લેશ બેસ ચાલુ કરી છે. ચાલ તો ભાઈ મારતે જ જાઓ ભાઈ. આખી ગાલી કરી દીધી. ચાલો ભાઈ, ઓલમોસ્ટ ભાઈ આપણે પહોંચવાના જ. એક્ઝિટ. કોઈ છે? આવી ગયા ભાઈ. પેલો જોવે છે ઓપારો. ચાલ ભાઈ. માઇકલ આ ફ્રેન્કલિન આખી રીલોડ ખાલી કરી નાખે ભાઈ. બંદૂકો મળી ગઈ આપણને. હજી કોક આવશે અહીંયા. આવો ઓપારાઓ. આવો. તમે અમારી જાનમાં આવ્યા છો ભાઈ. અહીંથી જ બધાને પાડી દેવાનો છે ભાઈ. કેટલા બધા છે. ટકલા જા. ચાલ. લામાન ને કહે તું આગો રહેજે, કે તું વચ્ચે આવી જઈશ ભાઈ. ચાલ. હજી ઉપર છે એક. તારી બેનને ભાઈ બહુ મરતા વાર કરે છે ઓપારો. ચાલ તારું માથું દેખાય. બહાર નીકળ. ચાલ. ચલો.
ઓકે ચાલો 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 તારી બેનને હરીભાઈ લઈ જાય. ચાલો ચાલો કોઈ નહીં ભાઈ. એક્ઝિટમાં હવે અહીંયા કોક તો હશે ભાઈ. એ હા ભાઈ પોલીસ પડી 3 સ્ટારની. ભાગો ભાગોલા. ઓકે આને પાડવાનો છે. ચલો ભાઈ ચાલ ચાલ આખું હેલિકોપ્ટર પાડીશ છે ભાઈ. ઓકે ભાગો ભાગો ભાઈ આપણે બેન્ડ બજાવી નાખી. ચલો 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 ચડો બંદૂક અંદર મૂકી દેવા હવે ભાઈ. બાજવાનું હતું આપણે બાજી લીધું. કારણ કે પેલા લોકો તો ભાઈ આપણી પહેલા નીકળી ગયા ભાઈ. ચાલ 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 ભાઈ આપણે ખરાબ ભરાવાના છે ભાઈ. ભાઈ આપણે ઉપર જવાનું હતું. શીટ યાર. ચલો 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 પાછા પાછા પાછા. ભાઈ આપણે ઊંધા ભરાયા. ચાલ 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 ફ્રેન્કલિન ફટાફટ ઉપર હેલિકોપ્ટર આવી ગયું છે. ઓકે આ લોકોએ ગાડી બાડી બધું લઈને રાખ્યું. ચલો 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 હવે ભાઈ પોલીસને પાછી ભગાડવાની. ભાઈ બેસને હોપારા. ચાલ ચાલ ભાઈ પોલીસ ચારે બાજુ છે. હવે ગાડી ભગાડવાની છે આપણે ફૂલ ઓન. ઓકે ઓકે ચાલો ભાઈ શહેરની બહાર જવું પડશે ભાઈ. કેમ કે 3 સ્ટારની પોલીસ પડી છે આપણી પાછળ. હેલિકોપ્ટર લઈને આવ્યા છે મારા બેટા. ઓકે ભાઈ આરામથી એકદમ આરામથી જવાનું ભાઈ. કોઈ ચિંતા નહીં. ઓ ભાઈ ગાડીની બેન્ડ બજાવી નાખી છે આ લોકોએ. ઓલમોસ્ટ ભાઈ પોલીસવાળા હોદતા ફરજ આપણને. ઓકે ભાઈ ફૂલ ઓનમાં છે ભાઈ. શૂટ એન્ડ શોર્ટના ઓર્ડર લાગે છે ભાઈ. કેમ કે આ લોકો આપણને બેન્ડ બજાવે ભાઈ. આગા જાઓ. ઓકે ચલો 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 ભાઈ ગાડીની એકદમ બેન્ડ વાગી ગઈ છે. અને આપણે જવાનું છે શહેરથી બહાર. તો મારા ખ્યાલથી ભાઈ 1-2 દિવસમાં તો આરામથી ભાઈ પોલીસ એ થઈ જશે બરાબર. તો ચલો ફટાફટ. ઓ ભાઈ કે હું અહીંયા વિચારું છું ભાઈ પાછળ જવાનું. શાયદ પોલીસની ગાડીઓ જાય ને. ઓકે અહીંયાથી ઉતારી દઈએ ભાઈ. માઈ ગયું. ઓકે ભાઈ ચલો 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 ભાઈ આમ. ઓકે પાછળથી પણ 2 આવે છે ભાઈ. ઓકે અહીંયા જ મૂકીએ ભાઈ ગાડી. જો હોગા દેખા જાયગા. ઓ ભાઈ એ લોકોને ખબર નથી પડતી કે આપણે ક્યાં હંતાયા જ ભાઈ. જો હેલિકોપ્ટર આવ્યું તો આપણે મરી જઈશું બરાબર. ઓકે ભાઈ ફાઇનલી ભાઈ પોલીસ ભાગી ગઈ છે. તો ચલો ભાઈ પાછા જઈએ આપણે ઘરે બરાબર. Hey, what the hell you walked me into back there? Shit, man, you the one popped his ass. I did the necessary. ઓકે તો ભાઈ આપણે રોડ પર ગબગબાઈને જઈશું. ઓલમોસ્ટ ગાઈસ પહોંચી જ જવાના છે આપણે. Hey, I ain't know the fools was gonna roll on us. ઓકે If you started something with the ballers, shit. લા I don't ઉપર care. આખો She's જાને. here for life, man. You done. Done, you dig? Actually, ઓકે 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 ભાઈ ચલો 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 ચલો. we got our own shit now, homie. Foreign gangsters. ઓલ રાઈટ ગાઈસ પહોંચવાની તૈયારી છે આપણે. I'm Middle East. ઓલ રાઈટ ભાઈ આપણે આવી ગયા છે. હવે ખાલી આ લોકોને ઉતારવાના છે બરાબર. ઉતારીને આપણે ભાઈ આપણે ઘરે બરાબર. ચાલો તો ભાઈ ફટાફટ આ લોકોને ઉતારી દઈએ ને આપણે આપણા ઘરે જતા રહીએ ભાઈ. હટને આગો. ઓલ રાઈટ ચાલો. ઓલ રાઈટ ગાઈસ આપણે આવી ગયા છે. ફ્રેન્કલિનના બધા સીન સપાટા પતાવી દીધા છે ભાઈ. જેને બચાવવાનો હતો એને પણ આપણે બચાવી લીધો છે બરાબર. તો હવે જઈએ છીએ ભાઈ આપણે શાંતિથી ઘરે. જોઈએ છે ભાઈ શું સીન થાય છે બરાબર. તો ચલો ફટાફટ જઈએ ભાઈ આપણે ઘરે. ઓલમોસ્ટ ગાઈસ પહોંચવા આવ્યા છે અને ગાડી ઠોકાઈ ગઈ છે ભાઈ. કોઈ નહીં ચાલો. ઓલ રાઈટ ગાઈસ આપણે ભાઈ બેલાસ ગેંગ જોડે ભાઈ માથાકૂટ કરીને મારામારી કરીને આવી ગયા છે ભાઈ. ઓલમોસ્ટ જે સીન હતો ભાઈ ફ્રેન્કલિનના ફ્રેન્ડનો એ તો પતી ગયો છે. તો હવે ચલો ભાઈ આરામથી એકદમ ઘરે જઈએ. રાતચીક ભાઈ બેસીશું બરાબર થોડીક વાર. ચાલો
ઓલ રાઈટ ભાઈ, આપણે આવી ગયા છે મસ્ત આરામથી ઘરે ભાઈ, ચીલ કરીએ છીએ બરોબર. હવે ભાઈ માઇકલ વેફર ખાઈને ટીવી જોવે છે અને એનો છોકરો ભાઈ ગેમ રમે છે. ભાઈ ગાજબ ગાજબ. ઓકે ડિસ્ટર્બ કરે જ ભાઈ માઇકલ ને. A bike ride along Vespucci Beach? ઓકે Okay, Dad. તો ભાઈ I got just the thing આપણે to show ભાઈ you. ગુસ્સામાં ભાઈ આ જીમીને બહુ મારે ને ખખડાયો બરાબર. ટીવી બીવી તોડી નાખ્યું ભાઈ આપણે એનું. તો જીમી ગુસ્સામાં ટ્રેસી જે માઇકલની છોકરી છે એ કોક એમના ફ્રેન્ડ જોડે ભાઈ બીચ ઉપર જતી રહી છે. તો માઇકલ એકદમ ગુસ્સે થઈ ગયો છે. માઇકલ કે આપણે જઈએ હેડો ચલો. ક્યાં છે? તો જીમીને ખબર હતી કે ભાઈ કયા બીચ ઉપર ગયો છે. તો આપણે ભાઈ હવે જીમીને લઈને આપણે આપણી ટ્રેસી છોકરી છે જે એના ફ્રેન્ડ જોડે બીચ ઉપર યોટ પાર્ટી કરવા ગઈ છે. માઇકલને ગમ્યું નહીં ભાઈ. માઇકલ કહે છે ના ભાઈ આપણે લેવા જઈએ અત્યારે. તો આપણે હવે એ જ જવાનું છે ભાઈ. એક સીન પત્તો નહીં ને બીજો સીન ચાલુ થાય છે ભાઈ. ભાઈ પહેલા તો ચોરીનું થયું, હજી ચોરીનું તો ભાઈ બાકી જ છે. ત્યાં સુધી ફ્રેન્કલિનના ફ્રેન્ડનું થયું. ભાઈ થોડીક ઠોકાઈ ગઈ, કોઈ નહીં. તો ફ્રેન્કલિનના ફ્રેન્ડનું થયું. ત્યાં પછી ભાઈ હવે આવ્યું છે આપણી છોકરીનું ભાઈ. એટલે ભાઈ સીન તેની જિંદગીમાં ચાલુ જ રહે ભાઈ. કોઈ નહીં ભાઈ, ચલો ફટાફટ જઈએ આપણે. ઓકે ભાઈ રોંગ સાઈડ જઈએ છીએ આપણે. ઓકે આપણે જવાનું છે ભાઈ બીચ ઉપર ફટાફટ. ચલો ભાઈ. ઓકે ચલો ભાઈ ઓલમોસ્ટ ગાઈસ પહોંચવા આવ્યા છે આપણા બીચ ઉપર આપણે. એટલે ભાઈ જેનો બીચ છે એના ઉપર. તો ચલો ભાઈ જોઈએ ભાઈ. ટ્રેસી છે એ ભાઈ કોક યોટ પાર્ટી કરે છે ભાઈ બરાબર. યોટમાં ડ્રગ્સ ને બધું હોય. ચલો ભાઈ અહીંયાથી આપણે સાયકલ લઈ જવું પડશે. Please don't shoot the bike rental guy out of like force of ચલો habit. ભાઈ ફટાફટ આપણે જવાનું છે ભાઈ. Oh my god, કેમ Carl. કે ગમે તે સાયકલ લઈ લે ભાઈ. Take your pick. ચલો ચાલ હેન્ડ ફ્રેન્ક માઇકલ ભાઈ સાયકલ ચલાવશે. ગબાઈને જવાનું ભાઈ. We're still running tomorrow, right? ઓકે ભાઈ એના રસ્તા ઉપર જ ચલાવવી પડે સાયકલ યાર. કોઈ નહીં. ચલો ભાઈ ફટાફટ માઇકલ ભાઈ એકદમ સાયકલ ચલાવીને જાય છે ભાઈ. કેટલો ફાસ્ટ જાય છે ભાઈ. માઇકલ એકદમ ગુસ્સામાં છે ભાઈ. આપણે જવું પડશે છેક આગળથી કેમ કે અહીંયાથી તો ભાઈ બહુ દૂર છે. જીમી પાછળ આવે છે ભાઈ. જીમીનો રસ્તો ખબર છે એકચ્યુઅલી, બટ આપણે તો એની પહેલાં નીકળી ગયા છે ગબગબાઈને. કોઈ નહીં ભાઈ જોઈએ છે ટ્રેસીનો શું સીન છે ભાઈ બરાબર. ઓલ રાઈટ ભાઈ આપણે આવી ગયા છે ભાઈ. કંઈક તો આવી ગયા છે ભાઈ આપણે. ઓકે આકા જાઓ ઓપાર આવો ભાઈ. માઇકલ એકદમ ગુસ્સામાં છે ભાઈ. ચલો ભાઈ ફટાફટ ભાઈ. જીમી બહુ પાછળ રહી ગયો. ઓપાર આવો કોજા. ઓકે ભાઈ બીચમાં કોઈ ના આવતા, ઉડાડી દેવામાં આવશે કાયદેસર. કોઈ વચ્ચે ના જોઈએ. આગી જા ઉડાડી દઈશ વરના. આગો જા હોપારા. ચલો ભાઈ આવી ગયા છે ભાઈ. જીમી પણ આવતો જ હશે ભાઈ. Looks like you're buying your own TV. ભાઈ જીમી આપી ગયો. You know, this is real nice, ઓકે Dad. તો ભાઈ એ છે ને જો આપણી ટ્રેસી છે ને वो સામે યોટમાં પાર્ટી કરે છે. તો આપણે ભાઈ સ્વિમિંગ કરીને જવું પડશે ભાઈ. ચલો ભાઈ ફટાફટ. ભાઈ મને ઓકે ચાલો ભાઈ ફટાફટ ભાઈ આપણે જવાનું છે ભાઈ. ઓકે ભાઈ મને થોડું ઘણું જ આવડે છે ભાઈ સ્વિમિંગ કરતા. આમાં ભાઈ સ્વિમિંગ કરતા પણ નથી આવડતું. ઓકે ચલો ભાઈ ફટાફટ ભાઈ. ચાલ ભાઈ માઇકલ ચાલ ને ભાઈ ફટાફટ માઇકલ ને કહે. ઓકે ભાઈ માઇકલ સ્વિમિંગ કરે છે ભાઈ જોરદાર. ઓકે કોક તો ત્યાંથી ભાઈ ગાડી યોટ લઈને નીકળી ગયું છે. ઓકે માઇકલ જોડે ભાઈ બંદૂક બધું કમ્પ્લીટ છે. વાંધો નહીં. જો કદાચ ત્યાં સીન બીન થાય તો ભાઈ બંદૂક તો જોઈએ ભાઈ. કેમ કે યોટ પાર્ટી પણ ગમે તેવો માણસ તો હશે નહીં ભાઈ. જેની જોડે યોટ હશે ભાઈ પૈસાવાળો જ હશે. જોઈએ છે ભાઈ આપણી છોકરી કોની જોડે ભાઈ પાર્ટી કરે છે ભાઈ. ઓલ રાઈટ ભાઈ આપણે પહોંચવા આવ્યા છે ભાઈ.
ઓકે માઇકલ ભાઈ એકદમ ગુસ્સામાં ચડ્યો છે ભાઈ. ઓકે જો ભાઈ આ ટ્રેસી છે જે ડાન્સ કરે છે ને ભાઈ. I'm a dancer. Yeah. ઓકે આ બધા પાર્ટી કરે. ઓ ભાઈ માઇકલે નાખી દીધું સ્પીકર. Come on, sweetheart. Take me out of here. Dad, you're embarrassing me. Okay. These are my friends. Yeah, you're embarrassing her, dude. ઓકે They're shooting porno here. They shoot porno all over town. Mom rented our house to them last ઓકે summer. What? Your house? Yeah. Man, you got a killer pad, Mr. Isn't it awesome? Let's go. Those walls can You talk. think I do it? ઓકે ભાઈ ચલો ભાઈ આપણે માઇકલ લઈ નીકળી ગયો છે. They're coming after us. ઓકે Go આ into લોકો the ભાઈ પાછળ alley. પડ્યા આપણી. All right. All right. ચાલ ચાલ ભાઈ માઇકલ પણ ગમે તેવો ન હોય ગુસ્સાવાળો. You just killed him. ઓકે Hey, don't worry. It's amazing what modern medicine can do. ઓલરાઈટ ભાઈ માઇકલે પાડી દીધા ભાઈ 2 જ They're both dead. મિનિટમાં. I can't believe this. ભાઈ માઇકલ જો Take a માઇકલ deep કઈ breath, ગમે baby, તેવો it's માણસ okay. છે ને ભાઈ I'm taking માઇકલ you નું back નામ to your દેશું તો brother. પાડી જ દેવામાં આવશે. I'm an ઓકે accessory to murder. There he is. Give me you, David. You ઓકે fucking ભાઈ asshole. ટ્રેસી આપણાથી બહુ ગુસ્સે છે. He's the fucking ઓકે asshole, જીમીને man. મારે He છે smashed ભાઈ. my TV and he took me to the beach. The beach with my Okay. skin. So what? ઓકે ભાઈ ચલો ભાઈ માઇકલે તો એ પેલા બેન ઘરે મોકલી દીધા છે તો હવે આપણે જવાનું છે ભાઈ આપણે આપણા ઘરે બરાબર તો ચલો જઈએ ભાઈ. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ રાખ્યા છે. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા એપિસોડમાં. બાય.